બિદડા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે 52મા મેડિકલ અને સર્જિકલ કેમ્પનો પ્રારંભ થયો. બિદડા સર્વોદય ટ્રસ્ટ કે.એમ. પટેલ આરોગ્યધામ હોસ્પિટલ ખાતે 52મા મેડિકલ અને સર્જિકલ કેમ્પના પ્રારંભે દર્દીઓની સેવાનો નિર્ધાર વ્યક્ત કરાયો હતો. આવનારા સમયમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ સહિતની જરૂરી સુવિધાઓ વિકસાવવા માટે પણ સૂચનો કરાયા હતા. કચ્છભરમાં આરોગ્ય સેવા ક્ષેત્રે અજોડ એવા પ્રદાન કરતી બિદડા સર્વોદય હોસ્પિટલ ખાતે 52મા મેડિકલ અને સર્જિકલ કેમ્પનું ઉદ્ઘાટન કરાયું હતું. દાતા ડોક્ટર કિશોર વોરા અને બીનાબેન વોરા પરિવારના સહયોગથી આયોજિત કેમ્પનો પ્રારંભ મહાનુભાવના હસ્તે રિબિન કાપી તેમજ દીપ પ્રાગટ્ય વડે કરાયું હતું. આ પ્રસંગે આઈ રેટિનાના મશીનની તકતીનું અનાવરણ થયું હતું. મંચસ્થ ડોક્ટર કિશોર વોરા અને બીનાબેન વોરા, ડોક્ટર જયેશ શાહ, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, માલતીબેન મહેશ્વરી, હાર્દિકભાઈ મામણિયા, લીલાધરભાઈ ગળા, ધવલ વિસરિયા, મહેન્દ્ર મારુ, નીતિન દેઢિયા, વી.કે. શાહ, જિજ્ઞેશ દોશીનો સર્વોદય ટ્રસ્ટ દ્વારા વિશેષ સન્માન કરાયું હતું. સૌનો શાબ્દિક સ્વાગત કરતા સંસ્થાના ચેરમેન વિજયભાઈ છેડાએ વિવિધ આરોગ્ય સેવાઓથી સૌને વાકેફ કર્યા હતા. આ પ્રસંગે બિદડા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા બિદડા સર્વોદય ટ્રસ્ટને માતબર રકમનો ચેક અર્પણ કરાયું હતું. આ પ્રસંગે જયા રિહેબ સેન્ટરની ટીમ અને અન્ય સેવારત ડોક્ટરોનો મોમેન્ટો આપી વિશેષ બહુમાન કરાયું હતું. આ પ્રસંગે સાધ્વી ભગવંતોની પાવર નિશ્રા રહી હતી. કાર્યક્રમમાં સરપંચ જયાબેન છાભૈયા, ડોક્ટર મયુર મોતા, ડોક્ટર મુકેશ દોશી, રાકેશભાઈ શાહ, ડોક્ટર શાંતિભાઈ કેનિયા, ડોક્ટર મહેન્દ્ર મારુ, હરેશભાઈ શાહ, દિલીપભાઈ શાહ, ડોક્ટર નીતિન દેઢિયા, ડોક્ટર વિરેન્દ્ર, વસંત ગલિયા, બિદડા ગામના પૂર્વ સરપંચ સુરેશભાઈ સંઘાર, પ્રેમચંદભાઈ છેડા, હિરેનભાઈ સાવલા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની વ્યવસ્થા ગુલામ હુસેન સૈયદ, ભરત સંઘાર, ઉમરસિંહ ચંદે, મેહુલ ગોર, ભાવિન રાજગોર અને સ્ટાફ ગણે સંભાળી હતી. કાર્યક્રમનું સંચાલન રીટાબેન હરિયા અને આભાર વિધિ શરદભાઈ રાંભિયાએ કરી હતી. બચુભાઈના દીકરાઓ શરદભાઈ, હેમંતભાઈ, અન્ય સૌ ટ્રસ્ટીઓ પણ સાથે રહીને આ સેવાના કામમાં સતત જોડાયેલા છે. આજે ગૌરવ સાથે કહી શકે કે બિદડા સર્વોદય કેમ્પ 52મો મેગા મેડિકલ કેમ્પ અને સર્જિકલ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સંસ્થા દરેક કચ્છવાસીઓના ગામડે ગામડે જન લોકોને ખ્યાલ છે કે બિદડા સર્વોદય ટ્રસ્ટ દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ભવ્યથી ભવ્ય રીતે કેમ્પનું આયોજન થાય છે અને દરેક નાના આર્થિક રીતે નબળા પરિવારને પણ અહીંયા આવીને પોતાની પરિસ્થિતિને સુધાર લાવવામાં, જે પણ સમસ્યા છે એનું નિરાકરણ લાવવામાં, જે પણ એમને મેડિકલી તકલીફ છે એનું સમાધાન લાવવામાં ખૂબ ઉપયોગી નીવડી છે. જેમ આદરણીય આપણા સૌના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈએ વાત કરી કે પ્રધાનમંત્રી શ્રીજીના નેતૃત્વમાં આયુષ્માન કાર્ડના માધ્યમથી આજે ઘર ઘર સુધી મેડિકલ સેવાઓ કાર્યરત થઈ છે અને લાભ મેળવી રહ્યા છે. એવી પરિસ્થિતિમાં પણ આજે બિદડા સર્વોદય કેમ્પ ફક્ત સ્થાનિક ડોક્ટરો જ નહીં, પણ આપણે સૌ જોઈ રહ્યા છે કે અમેરિકાથી પણ એક ડોક્ટરોની ચેનલ આખી અહીં પધારી પોતાનું સમયદાન પણ આપે છે, પોતાનું આર્થિક યોગદાન પણ આપે છે અને દરેક લોકોને એક વૈશ્વિક સ્તરની ઇલાજ અહીંયાથી મળી રહે એ દિશામાં કાર્યરત કરી રહ્યા છે. જૈન સમુદાયના સર્વે ટ્રસ્ટીગણો, હું એમને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું, શુભકામનાઓ પણ આપું છું. કારણ કે આર્થિકતા ઘણા બધા લોકોને મળતી હોય છે, પણ એમાંથી પોતાના જીવનમાંથી યોગદાન કઈ રીતે આપવું એ આપણે આ ટ્રસ્ટીઓ સાથે શીખવા જેવું છે. ત્યારે ફરી એકવાર 60 લાખ જેટલા લોકોએ આ 51 વર્ષોમાં અહીંથી લાભ લીધો છે અને આજે 52મું કેમ્પનું ઉદ્ઘાટન થયું છે. એમને ફરીથી ખૂબ હાર્દિક શુભકામનાઓ, એમને અભિનંદન. બિદડા સર્વોદય ટ્રસ્ટના 42nd મેડિકલ કેમ્પનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. એની અંદર અમારા ટ્રસ્ટના આ કેમ્પના મુખ્ય દાતા ડૉક્ટર કિશોર વોરા, એના વોરા અમેરિકાથી આવેલા હતા અને સાથે સાથે આપણા એમએલએ માલતીબેન અને વેલનેસ રોજગારનું તંત્ર બનાવવું ત્યાં આગળ અને ભવિષ્યની અંદર એક સરસમાં સરસ સુંદર ગામ થાય જ્યાં આગળ સ્વચ્છતાની સાથે સાથે આરોગ્ય અને જુદી જુદી પ્રવૃત્તિઓ થતી રહે અને દેશના લેવલ પર નહીં
દુનિયાના લેવલ પર આપણે લઈ જઈ શકીએ એ ટાઈપનું આયોજન કરી ભવિષ્યમાં આપણે આગળ વધીશું. આરોગ્ય ક્ષેત્રે જે કામ કરી રહ્યું છે એની અંદર નવી નવી સ્પેશિયાલિટી જે અહીંયા અવેલેબલ નથી એને એડ કરી અને કચ્છના લોકોનું આરોગ્ય વધારે સારું રહે એ માટેના પ્રયાસો ચાલુ છે અને હંમેશા પ્રયાસો કરતા રહીશું. નવી નવી ફેકલ્ટી લઈ આવી અને આગળ વધીશું. તો આપ સૌનો સંગાથ અમને મળી રહ્યો છે એ બધા વિદ્યા સૌદર ટ્રસ્ટ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જુદા જુદા મીડિયા અમને ખૂબ સારો સંગાથ આપે છે. તો વિદ્યા સૌદર ટ્રસ્ટ તરફી એમના સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપ હંમેશા આવો સાથ સંગાથ આપતા રહો એ જ અપેક્ષા સાથે વિજય છેડા. જય જિનેન્દ્ર. એક તો પહેલાં જ્યારે કમ્પેરિઝન તો કોઈ દિવસ કરાય નહીં, કારણ કે એ આખી અલગ વસ્તુ છે, ત્યાં અહીંયા અલગ વસ્તુ છે. ત્યાં અલગ પાસે પૈસા એટલા છે એટલા વેફડે છે વેઠે છે, જ્યારે અહીંયા આટલા પૈસામાં આટલા આમાં જે સેવા થાય છે એનો કોઈ નથી. મેં પોતે જ્યાં રિહેબનો જેમાં રિહેબ છે અહીંયા એનો મેં પોતે પાર્ટિસિપેટ કર્યું છે મારા બંને નીના સર્જરી પછી. તે એના વોલેન્ટિયર્સ, એમના બધા ફિઝિકલ થેરાપિસ્ટ, એમનું ડિપાર્ટમેન્ટ એટલું જોરદાર. દરેક ભાગ અહીંયા સર્જરીમાં કેવો કે ગમે તે જે કેમ્પમાં જે કરે છે એ લાગણી તો આ કેવી રીતે આ કરી શકીએ. આપણી જન્મભૂમિ છે, જન્મભૂમિ માટે આપણે જે કરીએ ઓછું છે, પણ જે સહયોગથી એ જે કીધું ને કે અહીંયા કોઈ ડિક્ટેટરશીપ નથી, પ્યોર લોકશાહી તરીકે બધા કામ કરે છે અને મનથી કરે છે, અને એટલે જ તમને આ સારું રિઝલ્ટ મળે છે. નહીં તો 60 લાખ માણસોની બધી સારવાર કરવી અનબિલેબલ. મને ખ્યાલ છે 78માં જ્યારે આવતા ત્યારે પાંજરાપોળમાં અમે અહીંયા ટેન્ટ બનાવીને સર્જરી કરતા, અને હવે હોસ્પિટલ ફેસિલિટી છે, અંદર ઓપરેશન થિયેટર છે, અને જે મેં વેરિકોઝની હમણાં મેં કરી 2 દિવસ 3 દિવસ સર્જરી કરી, 26 પેશન્ટ કર્યા, પણ 105 કંઈક વેઇન કરી એમાં, અને બધા કોમ્પ્લેક્સ કેસીસ. અને એમાં જે સહયોગ જે ઓપરેશન થિયેટરના સ્ટાફ અને જે વોલેન્ટિયર જે આપ્યો, અને નાના ડૉક્ટર જે ભણે છે, જે ભણવા આવે છે, જે શીખવા આવે છે, એ લોકોનો બધો સહયોગ બહુ જોરદાર. જે કામ કરી રહ્યા છે આ બધા, હું તો હજી બી કહું છું, જે અધા અને બચ્ચુભાઈ જે ચાલુ કર્યું છે ને એ એવું કામ કરવું અને એવું આગળ વધારવું જે વિજયભાઈ જે કર્યું છે કે તમે કોઈને કમ્પેર ના કરી શકો. અને આરોગ્ય માટે તો જે આપણે જે અહીંયા જે આયુર્વેદિકનું બધું કરે છે, પ્રિવેન્શન જે કરે છે, એ પ્રિવેન્શન યુએસમાં કંઈ થતું જ નથી. યુએસમાં બધું ટ્રીટમેન્ટ થાય, પ્રિવેન્શન ખાલી નામ લેવાય, અહીંયા તો થાય છે. એ મોટો ફરક. મારું નામ હિરેન સાવલા, ગામ મુન્દ્રા. હું મુન્દ્રા પાંજરાપોળનો ટ્રસ્ટી છું, તેમજ મુન્દ્રા શહેર ભાજપની મહામંત્રીની મારી જવાબદારી છે. આજે બિદ્રા સર્વોદય ટ્રસ્ટનો 52મો મેગા મેડિકલ એન્ડ સર્જિકલ કેમ્પની અંદરમાં આજે આપણે દર વખતની જેમ આપણે જોઈ રહ્યા છીએ કે દર વખતે બિદ્રા સર્વોદયના કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે દાનની એક વર્ષા આવી જતી હોય છે કે લોકો દિલ ખોલીને દાન આપે છે. આજે કોઈ પણ સંસ્થામાં દાન ત્યારે મળે છે કે સંસ્થાનું કામ જ્યારે 1 નંબર ઉપર હોય છે ત્યારે મળે છે. અને આ સંસ્થા આજે છેલ્લા 52 વર્ષથી હર વખતની જેમ મેડિકલ કેમ્પ હોય, બીજી સેવાઓ હોય, કે હમણાં જ આપણે જેમ જાણ્યું કે રોજના વેલનેસ સેન્ટર જે થવા જઈ રહ્યું છે, અને ઓલરેડી ટ્રસ્ટની અંદરમાં 350થી રોજ વધુ પેશન્ટો આ સંસ્થાનો લાભ લે છે અને મુલાકાત લે છે. ત્યારે આપણે ઘણું બધું એમ જાણવા મળે છે કે આ સંસ્થા રોજ એક ધારું કામ કરવું એ બહુ મોટી વસ્તુ છે. કેમ કે નાના મોટા કાર્યો હરેક લોકો કરતા હોય છે, સંસ્થાઓ હાલતી હોય છે, પણ જ્યાં આ સંસ્થા એવી છે કે આપણે જેને કહીએ ને કે આપણું દૈનિક કાર્ય, અને આના માટે આપણે આજે વિજયભાઈ છેડા તેમજ એમની સંપૂર્ણ ટીમ, હેમંતભાઈ રાભિયા તેમજ એમની સંપૂર્ણ ટીમને આપણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ કે આ સંસ્થાને આજે આ મુખડે લઈ ગયા છે. તેના માટે એમની આખી ટીમ, એમના હરેક ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ, કે જે કેમ કે સંસ્થા ચલાવવા માટે એક ડોનેશન લેવું પડતું હોય છે અને એના પછી એનું સારું મેનેજમેન્ટ કરવું પડતું હતું. આ બંને વસ્તુની અંદરમાં આ સંસ્થા પ્રથમ નંબરે છે, અને આગળ પણ ખૂબ જ આ સંસ્થા પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવીશ. તેમજ મારી સાથે અંજારના ખૂબ જ જાણીતું નામ, આમ તો કચ્છમાં જાણીતું નામ, જિગ્નેશભાઈ દોશી, મહાવીર ડેવલપર્સ, મોટા સેવાભાવી અને દાનવીર છે. તો હું એમને પણ કહીશ કે ભાઈ આજે સંસ્થાને 2 શબ્દોથી આપ પણ એમને શુભેચ્છાઓ પાઠવો. હું જિગ્નેશ દોશી, મહાવીર ડેવલપર્સ અંજારથી.
આજના 52માં મેગા ઉત્સવ બિદડા સર્વોદય ટ્રસ્ટમાં એમના આમંત્રણ એમને મને આપેલ એ બદલ હું ખૂબ એમનો આભાર માનું છું કે આવા સારા કાર્યમાં એમને મને આમંત્રણ આપી અને સારા કાર્યમાં નિમિત્ત બનવાનો મને મોકો આપ્યો છે. બિદડા સર્વોદય ટ્રસ્ટ અનેક વર્ષોથી ખૂબ સેવાકીય સારા કાર્યો કરે છે, જે સમગ્ર દેશ માટે એક ગૌરવદાયક સંસ્થા હોય. બિદડા સર્વોદય ટ્રસ્ટ એક ગણતરીમાં જ બિદડા સર્વોદય ટ્રસ્ટનું નામ દરેક વખતે લેવાતું હોય છે. જ્યારે બિદડા સર્વોદય ટ્રસ્ટની કોઈ બી સેવાકીય પ્રવૃત્તિનો આપણે મેસેજ મળતા હોય છે ત્યારે આપણે ખૂબ ગૌરવ અનુભવીએ છીએ કે આપણે એ જિલ્લામાં રહીએ છીએ જે જિલ્લામાં જે તાલુકામાં બિદડા સર્વોદય ટ્રસ્ટ પોતાની સેવા આપે છે. આ સેવા કેટલા વર્ષોથી આપે છે એ કેવું પણ અઘરું છે, કેમ કે એ વર્ષો લખી શકાય એટલા વર્ષો નથી. આ ટ્રસ્ટે કેટલા લોકોની સેવા કરી છે એ કેવું પણ અઘરું છે, કેમ કે આ ટ્રસ્ટે હજારો લોકોની સેવા કરી છે. આ ટ્રસ્ટે ઘણા બધા લોકોને હાલતા કર્યા છે, દેખતા કર્યા છે, ચાલતા કર્યા છે, બોલતા કર્યા છે. પણ હું એટલું જ કહીશ કે આ ટ્રસ્ટે જે લોકોને જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમની એકદમ લાગણીથી દિલથી સારવાર કરી અને એ લોકોને જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમમાંથી બહાર કાઢી અને રેગ્યુલર મનુષ્ય જેમ લાઈફ જીવી શકે એવી લાઈફ જીવતો કરવાનો પ્રયાસ કર્યો છે. એટલે આ ટ્રસ્ટ વિશે વધુ કહેવું એ મારા માટે યોગ્ય નથી, કેમ કે આ ટ્રસ્ટ વિશે બોલવા બેસીએ તો કલાકો પણ ઓછા પડે. એટલે આ ટ્રસ્ટે જે કાર્ય કરે છે અને જે આવનારા વર્ષોમાં કાર્ય કરશે તેમની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. જય જિનેન્દ્ર.